આજે જે મારે વાત કરવી છે ને સાહેબ, એ લતીપરના લીમડા વાળી મારે ઉગતાની મેલડી સામર બાપાની મેલડીની વાત કરવી છે. વિશ્વાસ કેને કહેવાય, ભરોસો કેને કહેવાય, જાણવું હોય ને શીખવું હોય ને તો અમારે મેહુલભાઈ પાસેથી શીખવું પડે છે. કાંઈ વાંક નતો, કાંઈ ગુનો નતો ને જેલની મેલપાઈ છોકરાને પૂરી દેવામાં આવ્યો ને તેથી સાહેબ જેલના હરિયા એને વહમાં લાગવા માંડ્યા. તેથી ભગવતી મારા સામર બાપાની ઉગતા પોરની મેલડીની માણસ અમારો મેહુલભાઈ મીટ માંડે છે ને બે આંખો બંધ કરીને જગદંબાને એવું કહે છે કે હે માં ભગવતી, હે માં મેલડી, મારી જગતના શોકની મેલપા તો મેં એવું સાંભળ્યું છે કે મેલડી મારે છે ને મેલડી તારે છે. માં દુનિયાએ ના પાડી દીધી છે, દુનિયાના વકીલોએ ના પાડી દીધી છે કે હવે જેલમાંથી છૂટો થાય એમ નથી. માડી જો તું ખરેખરમાં મારા લતીપરના લીમડા વાળી મેલડી બેઠી હોય ને તો આજે આ જેલમાંથી માડી મને છૂટો કરાવી તો માનું કે મેલડી બેઠી, બાકી મેલડી ક્યાંક ગામતરું કરી ગઈ છે. અને સાહેબ મેલડી અમારા મેહુલભાઈના સપનાની મેલપા આવીને કીધું છે કે જા જા મારા મેહુલિયા, એ 7.5 મહિના થાય એ પેલા જેલના કાંગરામાંથી છૂટો ન કરું તો હું લતીપરના લીમડા વાળી હું સામર ભુવાની મેલડી ખોટા બોલી કહેવાય ભલા માણસ. આ ભગવતી સાહેબ 7.5 મહિનાની મેલપા અમારા મેહુલભાઈને જેલમાંથી છૂટો કર્યો તો આ દેવી છે, આ વિશ્વાસ છે, આ ભરોસો છે. આ મારી મેલડી છે. જય મા મેલડી.